દારૂ, ડ્રગ્સ, ગાંજો આ તમામની હેરાફેરીના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાંથી બિયર પણ બાકાત નથી. બિયરની હેરાફેરી માટે ખોટા બિલ અને ખોટા જીએસટી નંબરનો કરાતો હતો ઉપયોગ. અમદાવાદમાં બિયર મંગાવાતી હતી દિલ્હી અને મુંબઈથી. ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ કરી ₹1.81 લાખની કિંમતના 1008 બિયરના ટીન કબજે કર્યા, જેમાં કિંગફિશર, સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 240 ટીન, ધ લેજેન્ડરી ગોડફાધર ક્લાસિક સ્ટ્રોંગના 240 નંગ, ટુબર્ગ સ્ટ્રોંગ બિયરના 528 નંગ જપ્ત કરાયા. બનાવ અંગે પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા કલમ 336(2), 336(3), 338 અને 340(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. આ કેસમાં પોલીસે એક શખ્સ હિતેશ લખવારાની ધરપકડ કરી, જ્યારે અશરફ ઋષભ ઉર્ફે રમેશ મણીલાલ ગાલા, દિલીપ જયંતિભાઈ ઠાકોર, પ્રિયેશ ઉર્ફે આશીષ અરવિંદભાઈ સોલંકીને વોન્ટેડ જાહેર કરાયા.